ખાતે ધોરણ 10 અને ધોરણ 12 ધોરણ 10 ને શુભેચ્છા સમારંભ કહેવાય અને ધોરણ 12 આમ તો વિદાય શબ્દ વસમો છે, પરંતુ અમે એને વિદાય શબ્દ તમે આ શાળાથી છૂટા પડો છો, પણ લાગણી અને આપણા મનના જે સંબંધો છે, લાગણી તમારી આ શાળા સાથે જોડાયેલી છે. આ પ્રસંગ ઉપસ્થિત મારા સાથી કાઉન્સિલર અનિલભાઈ તથા મંચસ્થ ઉપર સૌ બહેનો, ખાસ આમ તો જે સંચાલન કરે છે એવા શાળાના અને જેમને એક હૂંફ છે દીકરાઓ પ્રત્યે દીકરીઓ પ્રત્યે કંઈક કરી બતાવવાનું, કંઈક સારું રિઝલ્ટ મેળવે, અને એવા મારા વડીલ આમ તો શિક્ષક જ છે ને આચાર્ય છે, ક્લાસ 2 અધિકારી છે, એટલે સન્માનીય એવા હરીશભાઈ રાઠોડ સાહેબ, એના અધ્યક્ષસ્થાને જ્યારે આવો સરસ મજાનો રૂડો પ્રોગ્રામ આપ સૌ નિહાળી રહ્યા છો. વાલીશ્રીઓ પણ ઉપસ્થિત છે, સૌને હું હાર્દિક અભિનંદન કરું છું. ખાસ આમ તો ધોરણ 10 અને 12માના વિદ્યાર્થીઓ માટે એક શિક્ષક તરીકે તો હું પોતે શિક્ષક છું, એટલે મને ખ્યાલ છે કે આનું શિક્ષણનું શું મહત્વ છે. હમણાં એક સાહેબ દુઃખે લાગ્યું છે કે સારું આટલા બધા છોકરા બેઠા છે, હરેશભાઈ આટલા બધા છોકરા બેઠા છે, એક બી છોકરો મેડલ નથી લઈ ગયો કે સન્માનિત નથી થયો. બહુ શરમજનક દુઃખ લાગ્યું છે કે હું શિક્ષક તરીકે છોકરાઓ ક્યાંક પાછળ છે. અને એક બીજું દુઃખ લાગ્યું છે ગામના આધારે કે આ જ ગામનો છું અને આ જ ગામનો પ્રતિનિધિ કરી રહ્યો છું. એક જ દીકરી સિવાય તો બીજી દીકરી અહીંયા ટોપ નથી. પણ કઈ કહું છું એટલે જેની અંદર આજનો જે પ્રસંગ છે એ પ્રસંગના અનુરૂપ બે ચાર શબ્દ, આમ તો શિક્ષકોને બોલવાની ટેવ વધારે હોય, પણ તમે જે કક્ષા ઉપર બેઠા છો, સહન કરી રહ્યા છો, એને વધારે નહીં. આજના વિદાય સમારંભ કાર્યક્રમમાં સૌથી પહેલા તો અત્રે ઉપસ્થિત મંચસ્થ મહેમાનશ્રીઓ, આચાર્યશ્રી, સ્ટાફગણ, પધારેલ વાલીશ્રીઓ, મહેમાનશ્રીઓ અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. શાળા પરિચયની વાત જો કરીએ તો આપણી શાળા એ એક મોડેલ શાળા છે. આનો તમને કન્સેપ્ટ ટૂંકમાં સમજાવી દઉં કે અત્યાર સુધી સ્વાભાવિક રીતે આપણે જોયું છે કે 1 થી 7 પહેલા અને પછી 8મું ધોરણ પ્રાથમિકમાં લીધું, એટલે 1 થી 8 પ્રાથમિક શાળા સરકારી આપણે મોટાભાગની જોઈ છે, પણ સરકારી માધ્યમિક શાળાઓ આજથી આપણે 5, 10, 15, 20 વર્ષ પાછા જતા રહીએ તો ત્યારે સરકારી માધ્યમિક શાળાઓ ભાગ્યે જ ક્યાંક જોવા મળતી હતી. આપણે બધાએ જે અભ્યાસ કર્યો છે એ મોટાભાગની ગ્રાન્ટેડ મંડળની હાઈસ્કૂલોમાં કરેલો છે. હવે આમાં થતું એવું કે માધ્યમિક શાળાઓના અભાવે જે ડ્રોપઆઉટ રેશિયો છે ખાસ કરીને કન્યાઓમાં એ વધી જતો હતો. મતલબ કે પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી અભ્યાસ છોડી દીધો એવા ઘણા કિસ્સા આજથી 5, 10, 15, 20 વર્ષ પહેલા જોવા મળતા હતા. એટલા માટે સરકારશ્રી દ્વારા માધ્યમિક શિક્ષણને પ્રોત્સાહન, મિત્રો, ગામમાંથી વધારે મહેમાનો તેમજ વાલીઓ અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ફક્ત વધારે સમય નહીં લઉં કારણ કે તમે જે ક્ષણની અત્યારે રાહ જોઈ રહ્યા છો મને ખબર છે અત્યારે, એટલે 2 વાક્યો છે તમારા માટે. એક વાત કરી કે આપણે હવે પરીક્ષા બહુ નજીક છે, લગભગ બહુ ઓછો સમય છે આપણી પાસે, એટલે અત્યારે આપણી પાસે જે મનોરંજન માટે કે આનંદ લેવા માટે 2-3 કલાક જેટલો સમય છે એવું હું માનું છું તમને. પછી કાલથી તમે તમારા રસ્તે ફરીથી આવી જાઓ કારણ કે આપણી બોર્ડની પરીક્ષા ચાલુ થઈ રહી છે. મહેનત એવી કરો કે મેં પહેલા વાત કરી કે ગઈ સાલ પણ જોરદાર રિઝલ્ટ આવ્યું હતું, એવું જ રિઝલ્ટ આ વર્ષે પણ આવવું જોઈએ. થોડો સમય લાગશે આમાંથી થોડું બહાર આવવા માટે, કારણ કે આપણે વધારે મનોરંજન કર્યું હોય એટલે 2 દિવસ તો એની જ ચર્ચા કરીએ છીએ, પણ એવું ન થાય ને આવતીકાલથી સવારે ઉઠો એવા જ તમારા ધ્યાનમાં એ હોવું જોઈએ કે હવે મારે પરીક્ષા છે અને તમારે તૈયારી કરવાનું ચાલુ કરી દેવાનું. હું હજુ પણ કહું છું કે તમને મજા નહીં આવે, પણ મજા લેવી પડશે, કારણ કે આખી જિંદગીની મજા લેવી હશે તો એવા કામો કરવા પડશે જેમાં તમને મજા નહીં આવે.
એટલે ધ્યાન રાખજો, મજા નહીં આવે પણ છતાં પણ તમારે વાંચવું જ પડશે. કારણ કે ફક્ત વાતો કરવાથી કંઈ નથી થતું. વાતોની લડાઈઓ ગમે તેટલી કરશો નહીં કામે આવે. એના માટે રાતો સાથે તમારે લડાઈ કરવી પડશે, થોડા ઉજાગરા પણ કરવા પડશે અને એ ફળ તમને પછી મળશે. રિઝલ્ટ લાવવા માટે મહેનત જરૂરી છે, હું વારંવાર કહું છું, પણ રિઝલ્ટની સાથે સાથે જે તમારા માર્કશીટમાં ગુણ હોય એની સાથે સાથે તમારા જીવનમાં પણ સારા ગુણો આવે એ સૌથી મહત્વનું છે. કારણ કે ખાલી રિઝલ્ટ જ તમને જીવનમાં બધી જ સફળતા અપાવતું નથી, યાદ રાખજો. જો તમે અહીંયાથી સારા સંસ્કાર લઈને નહીં જાઓ તો અમારું ભણાયેલું બધું જ નકામું છે. એટલે ગુણની સાથે તમારામાં સારા ગુણ પણ જરૂરી હોવા જોઈએ, એ પણ છે સારા સંસ્કાર. યાદ રાખજો, તમે ગમે તેટલી સંપત્તિ ભેગી કરશો પણ તમારામાં જો સારા સંસ્કાર નહીં હોય તો એ બધી જ સંપત્તિ ભવિષ્યમાં જતી જ રહેવાની છે. લખવું હોય તો લખી લેજો, પણ જો તમારામાં સારા સંસ્કાર હશે ને તો ગમે તેટલી સંપત્તિ જતી રહી છે પણ એ પાછી આવવાની ને આવવાની છે. યાદ રાખજો, સંપત્તિ અને આ સંસ્કાર છે બંને એક સાથે જોડાયેલા છે, ઘણો બધો તફાવત છે. યાદ રાખજો, જોઈએ તો તમે ગુમાવેલી સંપત્તિ મેળવી શકો છો પણ સંસ્કાર એક વખત તમે ગુમાવશો તો એ ફરીથી મેળવી નહીં શકો. કારણ કે યાદ રાખજો, રાજા રાવણ પાસે સંપત્તિ કેટલી હતી પણ એનામાં સંસ્કાર જ નતા. નહીં તો આ ધંધો જ ના કરો. પહેલા તો એ કરો ના ધંધો, ગમે તે આમ તો સોનું ના પડે તોય બધા કહે છે સોનાની લંકા બળી ગઈ, બળી જ જાય. કારણ કે એનામાં સંસ્કાર જેવું કંઈ હતું જ નહીં. એટલે આ જિંદગીમાં તમારે એથી શીખવાનું છે. 99% લાવશો તો એ સંસ્કાર નહીં હોય તો કંઈ કામના નથી. એટલે આ વસ્તુ તમારામાં ડેવલપ થાય એવી હું આશા રાખું. અહીંયાથી તમે પૂરો પ્રયાસ કરીએ છીએ અને ક્યાં જાઉં તો બ્લુ લાઈટ લજ્જબ કરો, એન્ટ્રી પડવી જોઈએ તમારી. તો તમારે પણ આ બાબતનું થોડું ધ્યાન રાખવાનું છે. તો અહીંયા વધારે સમય નથી, કારણ કે મેં પહેલા જ વાત કરી કે બધા ઉત્સુક છે. અત્યારે જે આયોજન કર્યું છે, ઘણા બધા પ્રોગ્રામો રાખેલા છે. એટલે આમ તો વાત કરવા જઈએ તો 2 કલાક પણ નીકળી જાય. 12મા વાળાને ખબર છે, 11મા વાળાને ખબર છે, કારણ કે 1.5 કલાક 2 કલાક તો આપણને ખબર છે એક ધારે બોલવાની આદત જ છે, પણ સમય ઓછો છે. અને આમે કીધું છે કે નદી હોય ને એ કાંઠે જડિયામણી લાગે, જો એ હદ વટાવે તો પછી પૂર આવી જાય. અને ખબર જ છે 12મા વાળાને કે પછી ક્યાં બોલવાનું ક્યાં પછી ખબર જ ના પડે. એટલે એ પણ થોડું ધ્યાન રાખો. અને હવે બહુ સમય આપણી જોડે બહુ ઓછો છે, એટલે વાંચવાની તૈયારી કરી દો. અમે આ કાર્યક્રમ તમારા માટે એટલા માટે જ રાખીએ છીએ કે તમને દુઃખ ના લાગે. ઘણી વખત એવું હોય કે આના કારણે પણ તમને વધારે ઉત્સાહમાં આવી જતા હોય કે આ વખતે પણ આમાં બી જોરદાર પરફોર્મન્સ કરીએ, કાર્યક્રમોમાં બી અને રિઝલ્ટમાં બી જે ગઈ સાલ બતાવ્યું છે શું કર્યું. એટલે આ વર્ષે પણ હું તમારી પાસેથી એવી આશા રાખું છું કે દર વખતે આપણે 100% રિઝલ્ટ, એમાં પણ સારા માર્કશીટના ગુણોની સાથે તમારા જીવનમાં પણ સારા ગુણો, સારા સંસ્કારો આવે એવી હું આશા રાખું છું. અને તમને બધા સારામાં સારા માર્ક્સ સાથે 10 અને 12 વાળા પાસ થાવ એવી હું તમને બધાને શુભેચ્છા આપું છું. જય હિન્દ, જય ભારત. તથા મારા વહાલા મિત્રો, હું વિદાય સમારોહ વિશે મારા મંતવ્ય રજૂ કરીશ. તેમાં હું મારી જ નહીં પરંતુ ગામના ધોરણના અને દરેક વર્ષના અનુભવો રજૂ કરીશ. આજે મારી શાળાનો આ છેલ્લો દિવસ છે. આ સફરને શરૂ કરતા ખબર પડી કે અમે ક્યારેય વિચાર્યું ન હતું કે આ સમય આટલો ઝડપથી વીતી જશે. અમે આ શાળામાં 4 વર્ષથી ભણીએ છીએ, જેમાં બધા શિક્ષકો પાસેથી ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અમે આ 4 વર્ષમાં એટલી બધી મસ્તી કરી છે જે ભૂલી અમારા માટે અશક્ય છે. અમે બધા શિક્ષકો પાસેથી ઘણી બધી લાગણીઓથી બંધાયા છીએ, જે લાગણી વિખૂટી પડે તેવી નથી. કુદરતનો નિયમ છે કે કંઈક મેળવવા માટે કંઈક છોડવું તો પડે છે. હવે અમે જીવનની નવી શરૂઆત તરફ જઈ રહ્યા છીએ. જેમ કબૂતર દાણા ચણવા આવે છે તેમ વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રાપ્ત કરવા આવે છે. અને જ્યારે દાણા ચાણીને કબૂતર ઉડી જાય છે ત્યારે વિદ્યાર્થીઓની શાળાનો સફળ પૂરો થાય છે અને શાળામાંથી વિખૂટા પડે છે. અમે અમારી એવી ઇમ્પ્રેશન છોડીને જવા માંગીએ છીએ કે તમને હંમેશા યાદ રહેશે. મા બાપના રૂપે અમને શિક્ષકો મળે છે અને સારા સંસ્કારનો ઉછેર થાય છે. આ શાળાના શિક્ષકો એટલે કે સર્વશ્રેષ્ઠ છે. આ શિક્ષકોની ભણાવવાની રીત એટલે હાય સૌથી સરળ અને ખૂબ જ મસ્ત. કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હોય તો સર પોતાનું કામ પડતું મૂકીને એકવાર સમજાવે નહીં પરંતુ 10 વાર સમજાવે છે. આ વિદ્યાર્થીને 4 વર્ષની દરિયામાં તરતી નાવ હવે દરિયાના કિનારે પહોંચવાડી છે. આ શાળામાંથી બહાર નીકળીને કઈ રીતે શ્વાસ લેવાનો એવું શીખવાડી દઉં છે. એક નિયમ છે કે વસ્તુ હોય, શાળા હોય કે દીકરીનું પિયર હોય, પરંતુ તે છોડીને જવું જ પડે છે. આ
શાળા અમને ખૂબ જ યાદગાર રહેશે. તેમાં અમારા મિત્ર સાથેની લાગણીઓ, ઊંઘ, પ્રેમ, વાતો, ઝઘડાઓ, મસ્તી અને ખૂબ જ આનંદ રહ્યો. હવે ખબર નથી આવા મિત્રો આગળ જઈને મળશે કે નહીં. અમારા તરફથી બધા જ શિક્ષકો અને ટીચર્સ, બધા જ શિક્ષકોને થેન્ક યુ સો મચ, કારણ કે અમે અમારી હર એક મુશ્કેલીમાં ઘણો સાથ આપ્યો છે અને તેનું સમાધાન રહેશે. થેન્ક યુ સો મચ. આઈ મિસ યુ ટીચર્સ એન્ડ ઓલ ફ્રેન્ડ્સ. મેં આ શાળામાં ધોરણ 9 અને 10 નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. આ શાળાના ગુરુજનોએ મને દીકરીની જેમ સાચવી છે. સારા એવા સંસ્કાર આપ્યા છે. શાળા એક એવું સ્થાન છે જ્યાં આપણે ઘર પછી સૌથી વધુ સમય વિતાવ્યો છે. कहते हैं अलविदा आपको दिल से उसे स्वीकार कर लेना, कहते हैं अलविदा आपको दिल से उसे स्वीकार कर लेना, दिल में बसाया है आपको, वक्त मिले तो हमें याद कर लेना. મિત્રો સાથે કહેવા માંગુ છું કે આજે આપણે આપણી શાળામાંથી જીવનની સારી સારી યાદો આપણે સાથે લઈ જવાની છે. આ શાળાએ જ આપણને મોટા કર્યા છે. આ શાળાના ગુરુજનોએ આપણા જીવનને એક સારો એવો આકાર આપ્યો છે. આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે પ્રયત્ન કર્યા છે અને ડગલે ને પગલે આપણી મદદ કરી છે. હું આ ગુરુજનોને ક્યારેય નહીં ભૂલું. આપણી શાળાના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની શુભેચ્છા માટે મારા તરફથી કે सीढ़ियां उन्हीं को मुबारक जिन्हें छत पर जाना है, ये सीढ़ियां उन्हीं को मुबारक हो जिन्हें छत पर जाना है, हम तो आसमान के आरजू लगते ही अपना रास्ता खुद ही बनाना है. जब आंखों ने अरमान लिया, मंजिल को अपना मान लिया, जब